હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું ફરી એકવાર તમારા બધા જ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ આ પેપર બહુ જ ઇમ્પોર્ટન્ટ મને લાગ્યું, એટલા માટે ફરી તમારી સામે એક નવો વિભાગ એ લઈને આવ્યો છું. બીજું કે એક વસ્તુ મેં મારા કેરિયરની અંદર ટ્યુશન લાઈફની અંદર અને સ્ટડી લાઈફ જ્યારથી કરતો હતો ત્યારે એક વસ્તુ મેં શીખી હતી કે બોર્ડની પરીક્ષાની અંદર કયો વિદ્યાર્થી ટોપર આવે છે, કે જે વિદ્યાર્થી સાચા દિલથી જે પેપર સોલ્યુશન કરે છે. તમે જેટલો મેક્ઝિમમ પેપર સોલ્યુશન કરશો એટલો તમને મેક્ઝિમમ બેનિફિટ થશે. ઘણા બધા ક્વેશ્ચન એવા છે પેપરની અંદર કે તમને બેઠે બેઠા જોવા મળશે. ક્યારે? કે જ્યારે તમે પેપર સોલ્યુશન કરેલા હશે. કોઈ પણ તમે પેપર સોલ્યુશન કરી શકો છો, એવું નથી કે હું આ જ કહું છું. બીજા એની અધર બી પેપર સોલ્યુશન તમને બીજી ચેનલમાં મળતા હોય, અથવા તમારી જોડે કોઈ સાહિત્ય હોય તમારા સ્કૂલની અંદર, તમારા ટ્યુશનની અંદર. મેક્ઝિમમ તમે પેપર સોલ્યુશન કરજો તો તમને પેપરની અંદર મેક્ઝિમમ બેનિફિટ થશે. બરાબર ને? ચલો ટાઈમ ના બગાડતા આગળ જોઈએ. આર્યન ક્લાસીસ દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું જે પેપર સોલ્યુશન છે આપણી આ પેટર્ન બોર્ડની અંદર હશે. પેપર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, એટલે ધ્યાન આપજો. ચલો વિભાગ એ વિશે આપણે વાત કરીશું. બીજું, ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા જે મિત્રો છે એમના સુધી આપણા વિડીયોને ફોરવર્ડ કરજો. બીજું ખાસ કે તમારા માટે હું બહુ જ મહેનત કરું છું, તો તમે કોમેન્ટ મારી શકો છો. કોમેન્ટ મારવાથી તમારા એક કોમેન્ટથી મને બહુ જ ઉત્સાહ મળે છે. એટલે આ પુણ્યનું કામ છે, એટલે આ પુણ્યનું કામ કરો. આનો કોઈ ટેક્સ લાગતો નથી, કોઈ ચાર્જ લાગતો નથી, તમારાના કોઈ એક્સ્ટ્રા પૈસા ચૂકવવાના હોતા નથી. તમને હેલ્પફુલ થાય છે દિલથી, તો દિલથી ભગવાન માથે રાખીને તમે કોમેન્ટ મારી શકો છો. ચલો જોઈએ આપણે આગળ. વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1. ચલો હવે કે સાચો વિકલ્પ લખો. શું કે સાચો વિકલ્પ લખો? અહીંયા આપણે 4 વિકલ્પ આપેલા છે અને 4માંથી આપણે કોઈ એક જવાબ આવશે. પ્રશ્ન નંબર 1, જો y બરાબર mx પ્લસ 5 નિરેખા બિંદુ 2 અને 7માંથી પસાર થતી હોય તો m બરાબર ખાલી જગ્યા થાય. હવે અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે, એને હું એકવાર લખી નાખું. ચલો y બરાબર mx પ્લસ 5, અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે. હવે તમને આ જે રેખા આપેલી છે 2 અને 7, બરાબર છે, બિંદુ, તો આ કોઈના યામ હશે. આ શું છે? કોઈના યામ. એવું માની લો આ એના યામ છે. પહેલી એક્સની કિંમત હોય, બીજી કોઈની કિંમત હોય, વાયની કિંમત હોય. તો એક્સ બરાબર કેટલા હશે? 2. તો આની અંદર એક્સની કિંમત 2 મૂકીશું, વાયની કિંમત કેટલી મૂકીશું? 7. તો આ વાયની કિંમત કેટલી છે? 7. તો વાયની જગ્યાએ મૂકી દઉં 7. એમના એક્સની કિંમત કેટલી છે? 2. તો અહીંયા એક્સની કિંમત મૂકી દઉં 2. બીજો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, પ્લસ 5 એમના એમ. ચલો 7 એમના એમ. આ 5 પ્લસમાં છે, બરાબરની સામે જાય શું થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર 2 ગુણ્યા m એટલે 2m. શું થઈ જશે? 2m. ચલો 7ની અંદરથી 5 બાદ કરી નાખું તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવે? 2 બરાબર 2m. ચલો બરાબર એટલે કયો સંબંધ થાય? ભાગાકારનો. 2 અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, તો 2 ભાગ્યા 2 બરાબર m. અહીંયા 2 ઉડી જશે એમ. તો કેટલા વધશે? 1 વધશે એમ. તો માટે m બરાબર કેટલો જવાબ આવશે આપણો? 1 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 1. તો તમે જોઈ શકો છો અહીંયા A ફોર અંબાજીની અંદર તમને જવાબ આપેલો છે 1. તો આપણો જવાબ થઈ જશે અહીંયા 1. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. એના પછી ક્વેશ્ચન નંબર 2 ઉપર જઈશું. ચલો ક્વેશ્ચન નંબર 2માં કહે છે દ્વિઘાત સમીકરણના વિવેચક ડીનું સૂત્ર લખો. અહીંયા તમને ડાયરેક્ટ સૂત્ર પૂછેલું છે, તો વિવેચક ડીનું સૂત્ર છે. એની અંદર તમે જો b² પ્લસ 4ac, b² માઇનસ 4ac, b માઇનસ ac, c² માઇનસ 4ab. તો આપણે વિવેચક ડીનું સૂત્ર થશે b² માઇનસ 4ac, જે ઓપ્શન નંબર બી ફોર બહુચરાજીમાં આપેલું છે. તો સૂત્ર થશે b² માઇનસ 4ac. કયું થશે? b² માઇનસ 4ac. ચલો આગળના ક્વેશ્ચન નંબર આપણે 3 ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 3માં કહેશે સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. હવે આપણે અહીંયા કયા પદની વાત કરે છે? 30મા પદની વાત કરે છે. કયા પદની? 30મા. ચલો સમાંતર શ્રેણી આપેલી છે, તો સમાંતર શ્રેણીમાં પ્રથમ આપે એને કહેવાય a. તો a બરાબર લખી દઉં કેટલા? 10. ચલો ડીની જરૂર પડશે. ડી એટલે સામાન્ય તફાવત, એનું સૂત્ર થશે a2 માઇનસ a1. ચલો a2 એટલે બીજું પદ, a2 એટલે બીજું પદ કેટલું છે? 7. a1 એટલે પ્રથમ પદ કેટલું છે? 10. ચલો 7માંથી 10 બાદ કરી નાખું, કેટલા આવશે? -3.
ચલો હવે આપણે કયા પદની જરૂર છે? 30મા પદની. કયા પદની જરૂર છે? 30મા પદની. એમ તો આપણે 30મું પદ એટલે A30. 30મું પદ એટલે કેટલું થાય? A30. હવે A30નું ટૂંકું સૂત્ર આવે 30 આવે તો એક ઓછો લખવાનો. એમ તો એનું સૂત્ર થશે A + 29D. કયું સૂત્ર થશે? A + 29D. ચલો બીજું અહીંયા 30 છે એટલા માટે A + 29. જો અહીંયા 25 હોત તો A + 24D. અહીંયા 15 હોત તો A + 14D. એટલે એક ઓછો લેવાનો. એમ ચલો એની કિંમત કેટલી છે? 10. તો એની જગ્યાએ લખી દો 10 + 29 એમના એમ. ડીની કિંમત કેટલી છે? -3. તો ડીની જગ્યાએ લખી દો -3. ચલો આ 10 એમના એમ. ચલો પ્લસ માઇનસ માઇનસ. ચલો 29 તારી 87. 29 તારી કેટલા થશે? 87. ચલો અહીંયા તમે જો એક પ્લસ છે એક માઇનસ છે તો બાદ બાકી થાય. 87માંથી 10 બાદ કરી નાખો તો જવાબ આવશે -77. કારણ કે મોટી સંખ્યા છે એમાં છે માઇનસમાં. તો આ જવાબ આવી ગયો કોનો? A30નો. તો વિદ્યાર્થી મિત્રો A30 બરાબર આપણો જવાબ કેટલો થશે? -77. તો અહીંયા તમે જોઈ શકો છો -77 C4 ચોટીલામાં આપેલો છે -77. તો આ શ્રેણીનું 30મું પદ કેટલું થશે? -77 થશે. એમ ચલો આગળના ક્વેશ્ચન નંબર 4 ઉપર જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્ન નંબર 4 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 4ની અંદર કહેશે PXY નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. હવે અહીંયા આપણને ઉગમ બિંદુથી અંતર કીધું છે. આગળ મેં ઘણા બધા પ્રશ્નપત્ર સોલ્વ કરાયેલા છે કે ઉગમ બિંદુથી કે તો ઉગમ બિંદુના યામ કેટલા હોય? 0 0 હોય. કેટલા હોય? 0 0 હોય. અને ઉગમ બિંદુથી આપણને સૂત્ર કહે છે તો આપણે એનું સૂત્ર આવશે બરાબર છે. બીની અંદર આપેલું છે √x² + y². બરાબર છે. કઈ રીતના? બરાબર છે. તો આપણું જે અંતરનું સૂત્ર છે અંતર દાખલા તરીકે AB બરાબર આપણે સૂત્ર મેળતા હતા કયું? x1 - x2 કૌંસ બાર સ્ક્વેર રૂટની અંદર y1 - y2 કૌંસ બાર સ્ક્વેર. હવે અહીંયા x1ની કિંમત 0 થાય, y1ની કિંમત 0 થાય. બરાબર. તો અહીંયા રૂટની અંદર વધે કેટલા? અહીંયા વધે કેટલા? x વધે. અહીંયા x2 વધે તો x2નો સ્ક્વેર અને પ્લસ અહીંયા શું વધે? y2 વધે. તો અહીંયા શું વધે? y2નો વર્ગ. બરાબર. અને અહીંયા તમે બે ના લખી શકો છો. એમ તો x² + y² તમે આ સૂત્ર લખી શકો છો. એમ બરાબર ને? બરાબર. ઉગમ બિંદુ કે તો એના યામ 0 હોય એટલા માટે બીની અંદર સૂત્ર આપેલું છે આપણું રૂટની અંદર x² + y². રેડી ને? રેડી. કારણ કે x1ની કિંમત 0 હોય, y1ની કિંમત 0 હોય તો વધે શું? અહીંયા x વાળું પદ અને y વાળું પદ વધશે. ચલો આગળ ક્વેશ્ચન નંબર 5ની અંદર જઈશું આપણે. ચલો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 8નો ત્રિકોણમિતીય ગુણોત્તર. જો tan θ = cot θ હોય. શું હોય? tan θ = cot θ હોય તો θની કિંમત ક્યારે થાય? તો વિદ્યાર્થી મિત્રો આપણું જે ટેબલ છે એની અંદર tan θ = cot θ ક્યારે થાય? તો એક વસ્તુ ખાસ બરાબર કે આપણું જે tan 45 છે શું છે? tan 45ની કિંમત છે. આ tan 45ની કિંમત 1 થાય છે અને જે આપણું cot 45 છે આ cot 45ની કિંમત કેટલી થાય છે? 1 થાય છે. તો આ બંને સમાન ક્યારે થાય? બરાબર. તો આ સમાન થાય છે કે જ્યારે tan 45 બરાબર શું હોય? cot 45 હોય ત્યારે આ બંને સમાન થાય. રેડી ને? રેડી. કારણ કે tan 45ની કિંમત 1 થાય ટેબલમાં, cot 45ની કિંમત 1 થાય. ત્યારે tan 45 બરાબર જો cot 45 હોય ત્યારે આ બંને સમાન થાય. તો આ θની કિંમત કેટલી હશે? ત્યારે θની કિંમત હશે 45. કેટલી છે? 45 ડિગ્રી. એમ રેડી ને? રેડી. ચલો આગળના ક્વેશ્ચન નંબર 6ની અંદર જઈશું આપણે. ચલો ક્વેશ્ચન નંબર 6માં કહે છે કોઈ માહિતી માટે x બાર બરાબર 15 અને z બરાબર 15 હોય તો m બરાબર કેટલું થાય? હવે x બાર એટલે શું થાય? મધ્યક થાય. બીજું z એટલે શું થાય? બહુલક થાય. તો m એટલે મધ્ય શોધવાનો છે. તો આપણે એમ કહે છે 30 45 15 અને 20. વિદ્યાર્થી મિત્રો ખાસ તમને નિયમ કહી દઉં એમ કે આપણા મધ્યવસ્થિતિના 3 માપો છે. કયા કયા? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તમે જો અહીંયા મધ્યકની કિંમત છે 15, બહુલકની કિંમત 15 છે. હવે આ બે સમાન હોય ને તો ત્રીજી કિંમત પણ કેવી હોય? સમાન જ હોય. બરાબર છે. કારણ કે જો તમને બે કિંમત સમાન આલે x બાર અને z સમાન છે તો મધ્યસ્થ પણ કેટલો થાય? તમારો 15 જ થાય. કેટલો થાય? 15 જ થાય. તો આપણો જવાબ કેટલો આવશે? 15 આવશે. જો કદાચ આ બંને અલગ અલગ આલે બરાબર છે, x બાર અને ઝેડની કિંમત અલગ અલગ આલે તો એવા સંજોગોની અંદર તમારે એક સૂત્ર મૂકવું પડે અને સૂત્ર છે આસાદી સૂત્ર z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર ક્યારે મૂકવાની તમારે જરૂર પડે? કે જ્યારે આ બે કિંમત અલગ અલગ આપે ત્યારે ગમે હોઈ શકે. પછી m અને 2 આલે બરાબર, અથવા z શોધવાનો કે મૂલા 3માંથી 2 આલે અને તમારે ત્રીજી કિંમત શોધવી હોય બરાબર છે. અને જો આ બંને સમાન આલે તો ત્રીજી કિંમત સમાન થાય અને જો આ બંને અલગ અલગ આલે તો તમે કયું સૂત્ર મૂકશો? z બરાબર 3m - 2x બાર. આને કહેવાય છે તમારું આસાદી સૂત્ર. એમ ચલો આગળ જઈશું નેક્સ્ટ
ક્વેશ્ચન નંબર 7ની અંદર કહેશે શું કહેશે કે ખાલી જગ્યા પૂરો એમ. ક્વેશ્ચન નંબર 7થી આપણી ખાલી જગ્યા તમને 3 ઓપ્શન આપશે, 3માંથી આપણો એક જવાબ બનશે. ચલો તમને ગુસ્સા આપેલો છે 122 અને 20નો એમ. શું કહેશે 122 અને 20નો ગુસ્સા શોધો એમ. તો આપણે જે 122 છે એના અવયવો પાડીશું. ચલો 122 ના અડધા કેટલા થાય 61, બરોબર કેટલા થાય 61. તો 61 દુ 122. હવે 61 અવિભાજ્ય સંખ્યા છે, એના ભાગ નહીં પડે એમ. ચલો 20ના ભાગ પાડી દો. અહીંયા 20ના ભાગ પડે કયા 5 ચોક 20 અને 4ના અવયવ કયા પડે 2 દુ 4. આના 5 ચોક 20 અને 4ના અવયવ પડે 2 દુ 4. તો 2 દુ 4 2 દુ 4 અને એના પછી 4 પંચા 20. હવે 5ના ભાગ નથી પડતા. હવે ગુસ્સા એટલે બંનેમાં શું હોય સામાન્ય હોય. ગુસ્સા એટલે બંનેમાં શું હોય એક જેવું હોય, સામાન્ય હોય. મિસ્ટર બરોબર છે, બંનેમાં સામાન્ય અવયવ. તો બંનેમાં એવો અવયવ કયો છે 2 2 છે બંનેની અંદર અને એક જ વખત આવે છે, એટલા માટે આપણો ગુસ્સા કેટલો થશે 2 થશે. ગુસ્સા કેટલો થશે 2 થશે. જે બંનેની અંદર સામાન્ય આવતું હોય એ આપણો ગુસ્સા બને, બરોબર છે. અને કદાચ જો તમને લસા કીધું હોત, શું કીધું હોત લસા કીધું હોત. લસા એટલે બરોબર છે બંનેની અંદર આવતું હોય એ પણ લેવાનું અને વધે એ બધું તમારે લેવું પડે, બરોબર છે. જો કદાચ લસા કીધો હોત તો આ 2 આવત, આ 2 આવત, 5 આવત અને 61 બી આવત અને પછી બધાનો ગુણાકાર કરો તેમ. તો 122 અને 20નો ગુસ્સા કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 2 થશે. કેટલો થશે 2 થશે. ચલો આગળના ક્વેશ્ચન નંબર 8 ઉપર જઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્ન નંબર 8 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 8માં કહે છે દ્વિઘાત બહુપદી px બરાબર x² - 10x + 21 ના શૂન્યોનો ગુણાકાર ખાલી જગ્યા થાય. હવે એ આપણે શૂન્યનો ગુણાકાર પૂછેલો છે. તો સૌથી પહેલાં જે આપેલી દ્વિઘાત બહુપદી છે એને એકવાર લખી નાખું છું, શાંતિથી ધ્યાન આપજો એમ. px બરાબર x² - 10x + 21. દ્વિઘાત બહુપદીઓ એટલે બરાબર કરીને કેટલા હોય 0 હોય. ચલો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ કયું છે ax² + bx + c બરાબર 0. અહીંથી આપણે abcની કિંમત મળશે. ચલો a બરાબર કેટલા હશે અહીંયા 1 હશે. ચલો b બરાબર કેટલા હશે -10 હશે. એક્સના બાજુમાં બીની કિંમત, એક્સના બાજુમાં બીની કિંમત કેટલી છે -10 અને અચળ પદ સીની કિંમત કેટલી છે 21. કેટલી છે 21. ચલો આપણને અહીંયા શું કહે છે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ભાગ્યા a. આ ગુણાકારનું સૂત્ર છે. ચલો c ભાગ્યા a. ચલો c કેટલો છે અહીંયા 21. કેટલો છે 21 અને એની કિંમત કેટલી છે 1. ચલો 21 ભાગ્યા 1 કરીએ તો આપણો જવાબ કેટલો આવે 21. તો આપણો શૂન્યનો ગુણાકાર c ભાગ્યા a કેટલો આવશે 21. તો આપણા જવાબની અંદર તમે જોઈ શકો છો અહીંયા 21 આપેલા છે. કેટલા 21. તો શૂન્યનો ગુણાકાર કેટલો થાય 21 થાય. તમને ચેપ્ટર આવડતું હોય તો તમે આ રીતના કામ કરી શકો છો. એના માટે તમને મેથડ આવડતી હોવી જોઈએ એમ, સૂત્ર આવડતો હોવા જોઈએ એમ. ચલો આગળ ક્વેશ્ચન નંબર 9 ઉપર આપણે જઈએ. ચલો ક્વેશ્ચન નંબર 9માં કહે છે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો. પ્રાથમિક ઘટના કહે છે કઈ પ્રાથમિક ઘટના, અને પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય 1 થાય. કેટલો થાય 1 થાય, બરોબર છે. ડાયરેક્ટ જ પૂછેલો પ્રશ્ન છે સંભાવનામાંથી એમ, બરોબર છે. પ્રાથમિક ઘટના એટલે જે ઘટના પ્રથમ વખત બનતી હોય એને કહેવાય પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય હંમેશા 1 થાય. કેટલો થાય 1 થાય. ચલો આગળના ક્વેશ્ચન નંબર 10 ઉપર જઈએ આપણે. શું કહે છે કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા બરાબર કેટલા થાય, બરોબર છે. ડાયરેક્ટ પૂછેલો છે કે કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા બરાબર કેટલા થાય, બરોબર છે. તો કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા બરાબર કેટલા થાય 1 થાય. બીજું કે સાઇન થીટાનું ઓપોઝિટ શું થાય કોસેક થીટા. શું થાય કોસેક થીટા. કઈ રીતના આવે છે ચેક કરવો જ કરીએ. તો આમાંથી એક કામ કરીએ, કોસેક થીટા એમના એમ રાખું છું. કોસેક થીટા એમના એમ ઇન્ટુ એટલે ગુણ્યા. ચલો સાઇન થીટા, સાઇનનું વ્યસ્ત શું થાય 1 ભાગ્યા કોસેક થીટા. શું થાય 1 ભાગ્યા કોસેક થીટા. તમે જો બે જગ્યાએથી ગુણાકારમાં કોસેક થીટા ઉડી ગયો તો કેટલા વધ્યા 1. કેટલા વધ્યા 1. તો આપણો જવાબ કેટલો આવશે અહીંયા 1 આવશે. ડાયરેક્ટ બી તમે લખી શકો છો એમ કે કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા અથવા સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર કેટલા થાય 1 થાય. તો આપણો જવાબ કેટલો આવશે 1 આવશે. ચલો આગળ નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 11ની અંદર વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે. શું કહે છે વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે. દાખલા તરીકે આ રહ્યું આપણું વર્તુળ અને વર્તુળનો સ્પર્શક. તો અહીંયા દાખલા તરીકે એક સ્પર્શક દોરી દઉં. વર્તુળનો સ્પર્શક એટલે આ સ્પર્શક તમે જો વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે, એક જ બિંદુમાં છેદે છે, બરોબર. તો આપણો જવાબ કેટલો આવશે 1. વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે 1. જો કદાચ તમને છેદિકા પૂછી હોત આમ કરીને આમ છેદિકા, તો છેદિકા વર્તુળને કેટલા બિંદુમાં સ્પર્શે 2 બિંદુમાં એમ. પણ સ્પર્શક પૂછે તો કેટલા બિંદુમાં 1 જ બિંદુમાં સ્પર્શે છે,
ओके ने ओके। चलो आगळ नेक्स्ट जो क्वेश्चन नंबर 12 पर जईए। तो क्वेश्चन नंबर 12 में क्वेश्चन नीचे आपेला आवृत्ति वितरणनो बहुलकीय वर्ग जणावो। હવે બહુલકનો આપણને વર્ગ પૂછેલો છે। હવે બહુલકનો વર્ગ તમારે જોવા માટે જે આવૃત્તિ આપેલી છે એના ઉપર નજર મારો એમ 7, 6, 16, 12, 10। चलो અહીંથી મોટી મહત્તમ આવૃત્તિ કઈ છે આપણી 16। મોટી મહત્તમ આવૃત્તિ કઈ છે 16। તો 16 સામેનો વર્ગ આપણો બહુલકનો વર્ગ બને એમ। તો આપણો બહુલકનો વર્ગ કયો આવશે 30 થી 40। કયો આવશે 30 થી 40 જે અહીંયા તમને આપવામાં આવેલો છે 30 થી 40। તો બહુલકનો વર્ગ કયો આવે 30 થી 40 કારણ કે મોટી આવૃત્તિ છે 16 અને 16 સામે એટલે કે મોટી આવૃત્તિ સામેનો વર્ગ આપણો બહુલકનો વર્ગ બને એમ। તો આપણો 30 થી 40 બહુલકનો વર્ગ આવશે। ચલો ક્વેશ્ચન નંબર આગળના 13 ઉપર જઈશું। चलो विद्यार्थी मित्रों आगे अपने प्रश्न नंबर 13 पर जईशू। प्रश्न नंबर 13 थी अपना खरा खोटा चालू थाय छे। चलो खरा खोटा नी अंदर प्रश्न नंबर 13 पाई ए असमय संख्या है। हवे पाई ए असमय संख्या है तो आ विधान केवुं छे साचुं ज छे कारण के पाई ए शुं छे असमय संख्या है। तो आ विधान केवुं छे साचुं ज छे। आपेली है असमय और थाय छे असमय। चलो आगळना क्वेश्चन नंबर 14 पर जईए। पी एक्स बराबर 7x + 6 नो आलेख परवलय मळे। हवे 7x + 6 बराबर है आ तमने कई बहुपदी है सुरेख बहुपदी। हवे सुरेख बहुपदीनो आलेख केवो मळे रेखा आलेख मळे। केवो आलेख मळे रेखा अने तमने कहे परवलय आकार। तो आ विधान केवुं थाय खोटुं थाय। केवुं थाय खोटुं थाय। कारण शुं होई शके कारण के 7x + 6 एनो आलेख केवो मळे रेखा आलेख मळे। केवो आलेख मळे रेखा आलेख। कारण शुं हतुं कारण के आ कई बहुपदी है सुरेख बहुपदी है और सुरेख बहुपदीनो आलेख तमने केवो मळे रेखा आलेख मळे। ओके ने ओके। अहींया तमने परवलय कीधुं छे पण आपणो जवाब केवो आवे रेखा आलेख कारण के आ सुरेख बहुपदी है एटला माटे। तो आ विधान तद्दन केवुं थशे खोटुं थशे। चलो आगळना क्वेश्चन नंबर 15 पर जईए। द्विचल सुरेख समीकरण ax - by बराबर 0 नो आलेख उगम बिंदुमांथी पसार थती रेखा है। विद्यार्थी मित्रों आ तमने आपेलू विधान बराबर है एक्जेक्ट हूँ तमने श्योरिटी साथे नहीं कही सकते एम पण आपेलू विधान मारी दृष्टिए खोटुं ज छे बराबर है। तमे आने कॉमेंटनी अंदर जणावजो एम आ विधान विषे खास बराबर है। तमारा कॉमेंटनो हूँ इंतजार करूँ छुं एम। प्रश्न नंबर 15 उपर बराबर है जे प्रश्न नंबर 15 है एनो तमे कॉमेंटनी अंदर मने उत्तर आपशो एम। चलो आगे क्वेश्चन नंबर 16 नी अंदर जाइए। चलो क्वेश्चन नंबर 16 नी अंदर शू कहे चौक्कस घटनानी संभावना 1 थाय। हवे चौक्कस घटना आताना सनातन सत्य से चौक्कस घटनानी संभावना केटली थाय 1 ज थाय। तो आपेलू विधान केवुं छे साचुं छे। आपेलू विधान केवुं छे साचुं ज छे कारण के चौक्कस घटनानी संभावना केटली थाय 1 ज थाय। चलो आगे नेक्स्ट क्वेश्चन नंबर 17। हवे कहे छे एक वाक्यमां जवाब आपो। શું કહે છે એક વાક્યમાં જવાબ આપો। એમાં પ્રશ્ન નંબર 17 સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા શોધવાનું સૂત્ર એમ। હવે અહીંયા સરવાળા શોધવાનું સૂત્ર સરવાળા માટે બે સૂત્ર છે એક મોટું સૂત્ર અને એક નાનું સૂત્ર। તો SN બરાબર આ મોટું સૂત્ર લખું છું એમ n/2 શું n/2 કૌંસમાં 2a પ્લસ n-1 અને કૌંસ બાર d। આ થઈ ગયું આપણું શું સરવાળા માટેનું સૂત્ર। હજી એક બીજું સૂત્ર છે નાનું સૂત્ર એમ અને SN બરાબર शू है SN बराबर n/2 कौंस में a प्लस l बराबर है। आ सूत्र तमने लास्ट पद आपेलू हो श्रेणी अंदर त्यारे उपयोग थाय। आने कहेवाय छे मोटू सूत्र आने कहेवाय छे नानु सूत्र। तो सरवाळा माटे बे सूत्र छे एम तो आ बंने सूत्र तमारे लखवा पड़े एम। चलो आगळ जोईए नेक्स्ट क्वेश्चन नंबर 18 नी अंदर। चलो क्वेश्चन नंबर 18 में शू कहे छे वर्तुळ अने स्पर्शकना सामान्य बिंदुने शू कहेवामां आवे छे शू कहे छे वर्तुळ अने स्पर्शक। हवे प्रश्न कई रीतना पूछ्यो छे तो आ रीतना एक वर्तुळ होय अने वर्तुळमां एक शू दोरवानो छे स्पर्शक। तो आ वर्तुळ अने स्पर्शकना सामान्य बिंदु क्या बिंदु सामान्य तो आ वर्तुळ अने स्पर्शक आ बंने जे बिंदुए छेदे छे तो आने कहेवाय स्पर्श बिंदु। शू कहेवाय स्पर्श बिंदु। तो वर्तुळ अने स्पर्शक जे बिंदुए छेदे एने शुं कहेवाय स्पर्श बिंदु कहेवाय। शुं कहेवाय स्पर्श बिंदु। चलो आगळना क्वेश्चन उपर जईशुं आपणे। चलो विद्यार्थी मित्रों प्रश्न नंबर 19 ની અંદર एक वाक्यमां આપણે જવાબ આપવાના છે। જો PE બરાબર 0.57 હોય તો PE બાર શોધો। હવે આ વિદ્યાર્થી મિત્રો P અને PE બાર P એટલે જે ઘટના બને અને PE બાર એટલે ન બને। तो आ पूरक घटना है कई घटना है पूरक घटना। तो आप एक सूत्र मूकीए पूरक घटना माटे। सूत्र क्युं हतुं PE वत्ता PE बार। PE बार बराबर विद्यार्थी मित्रों केटला थाय 1 थाय।
હવે અહીંયા તમને શોધવાનું શું કહે છે? પીઈ બાર શોધવાનું કહે છે. તો આ પીઈ બારને કરતા બનાવો. શોધવાનું કહે છે પીઈ બાર, તો પીઈ બારને કરતા બનાવો. તો પીઈ બાર બરાબર આ એક એમના એમ માઇનસ પીઈ. આ પીઈ પ્લસમાં છે, બરાબરની સામે લાવો શું થઈ જાય? માઇનસ થઈ જાય. પીઈ બાર શોધવાનો છે અને એમને એમ રાખો 1 માઇનસ. ચલો પીઈ કેટલો આપેલો છે? ઘટના બને એની સંભાવના 0.57. ચલો હવે એકમાં તમે 0.57 બાદ કરી નાખશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 0.43. કેટલો આવશે? 0.43. તો આ આવી જો આપણો શું? પીઈ બાર. શું આવી જો? પીઈ બાર. તો આપણો પીઈ બાર કેટલો થશે? 0.43 થશે. આ કઈ ઘટના છે? પૂરક ઘટના સંભાવનાનો દાખલો છે. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ 20મા નંબરનો ક્વેશ્ચન. 50 ગુણની પરીક્ષામાં દિવ્યાને 35 ગુણ મળે તેની સંભાવના શોધો એમ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ. 50 ગુણની પરીક્ષા હોય તો 50 ગુણની પરીક્ષાની અંદર પહેલાં હું ગણ બનાવું યુ બરાબર. તો યુ બરાબર 50 ગુણની પરીક્ષામાં 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે, ડેશ ડેશ કરી અને 50માંથી કોઈને 50 પણ આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ પરિણામ શું? ટોટલ પરિણામ n બરાબર ટોટલ પરિણામ કેટલા થઈ જશે? 51 પરિણામ થઈ જશે. કેટલા? 51 પરિણામ થઈ જશે. હવે કે દિવ્યાને 35 ગુણ આવે. દિવ્યાને 35 ગુણ કેટલી વખત આવે? એક વખત આવે. કેટલી વખત આવે? એક વખત આવે. તો આપણી સંભાવનાની અંદર બરાબર છે સૂત્ર છે અહીંયા દાખલા તરીકે m ભાગ્યા n. આ આપણું સંભાવનાનું સૂત્ર છે. સંભાવના p બરાબર. ચલો ટોટલ પરિણામ કેટલા છે? નીચે મૂકી દો 51. અને m દિવ્યાને 35 ગુણ કેટલી વખત આવે? 35 ગુણની પરીક્ષાની 50 ગુણની પરીક્ષામાં દિવ્યાને 35 ગુણ એક જ વખત આવવાના છે. રેડી ને? તો એની સંભાવના કેટલી આવે? 1/51 આવે. કેટલી આવે? 1/51. અહીંયા ટોટલ પરિણામમાં વિદ્યાર્થી ભૂલ કરે છે. અહીંયા 50 ભાગ્યા અહીંયા 1 લખે છે. ના, 50 ગુણની પરીક્ષામાં 0 પણ આવી શકે. ટોટલ પરિણામ કેટલા થઈ જાય? 51 થઈ જાય એમ. આગળ નેક્સ્ટ. હવે આવશે વિદ્યાર્થી મિત્રો આપણા જોડકા. શું આવશે? જોડકા એમ. ચલો જોડકાની અંદર જઈએ. યોગ્ય જોડકા જોડો. એને તમારે બી સાથે જોડવાનો છે. અહીંયા એમ કહે છે કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. શું કહે છે? લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુવૃત્તાંશના ક્ષેત્રફળની અંદર આપણું સૂત્ર હતું કે ટીટા ભાગ્યા 360 અને પાઈ આરનો સ્ક્વેર. હવે આ સૂત્ર તમને થોડું બીજી રીતના આપેલું છે, ગુણાકાર કરીને આપેલો છે. ના આપણા બુકમાં સૂત્ર આ રીતના આપેલું છે કે ટીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આરનો સ્ક્વેર. બરાબર છે. હવે આમને શું કર્યું છે? આ પાઈ આર સ્ક્વેરને ટીટા સાથે ગુણ્યો છે. તો પાઈ આર સ્ક્વેર અને ટીટા ભાગ્યા 360. તો આ થઈ ગયું આપણું લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. આ શું થઈ ગયું? લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. એના પછી આગળ એમ કહે છે આપણે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા વર્તુળનો પરિઘ. શું કહે છે? વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા વર્તુળનો પરિઘ. તો વર્તુળના ક્ષેત્રફળને વર્તુળના પરિઘ વડે ભાગવાન છે. ચલો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. ચલો વર્તુળના પરિઘનું સૂત્ર કેટલું આવે? 2 પાઈ આર. કેટલો આવે? 2 પાઈ આર. ચલો અહીંથી પાઈ પાઈ ઉડી ગયા. અહીંયા આરની 2 ઘાત છે. આરની 2 ઘાતમાંથી 1 ઘાત જતી રહે. તો ઉપર કેટલા વચ્ચે? આર વચ્ચે. અને નીચે કેટલા વચ્ચે? 2 વચ્ચે. રેડી ને? રેડી. તો આપણો જવાબ કેટલો આવશે? આર ભાગ્યા 2. કેટલો આવશે? આર ભાગ્યા 2. તો વર્તુળના ક્ષેત્રફળને વર્તુળના પરિઘ વડે ભાગી નાખો એમ. તો તમારો જવાબ એની અંદર આપેલો છે આર ભાગ્યા 2. તમે થોડું વ્યવસ્થિત લખજો એમ. પ્રશ્ન નંબર અહીંયા 21 કરી અને 21ની અંદર તમારો જવાબ સીની અંદર છે. તો તમે આખો અહીંયા જવાબ લખજો એમ. બીજો પ્રશ્ન નંબર 22 છે. તો પ્રશ્ન નંબર 22ની અંદર તમારો જવાબ શેની અંદર છે? તો જવાબ તમારો એની અંદર છે. તો અહીંયા તમે આખું લખજો એમ. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ બીજું અહીંયા ખાસ તમને એક સૂત્ર આપવામાં આવેલું છે પાઈ આર ટીટા ભાગ્યા 180. તો આ કોનું સૂત્ર છે? તમે મને કોમેન્ટની અંદર જણાવશો એમ. તમારા કોમેન્ટની હું વેટ કરું છું. ખાસ આ બી વાળું સૂત્ર કોનું છે તમે કોમેન્ટની અંદર જણાવશો એમ. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23 અને 24 ફરી જોડકા જોડવાના છે. પહેલો પ્રશ્ન છે જોડકાની અંદર કે ઈંટની કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે આપણને ખબર છે ઈંટ કેવા આકારની હોય? લંબચોરસ. કેવા આકારની હોય? લંબચોરસ. તો અહીંયા લંબચોરસનું કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડે, જે તમને અહીંયા આપેલું છે 2 કૌંસમાં LB + BH + HL. તો અહીંયા ઈંટનો આકાર લંબચોરસ, તો લંબચોરસનું ક્ષેત્રફળ થાય 2 કૌંસમાં LB + BH + HL. ચલો એના પછી આગળ જોઈએ. અહીંયા પ્રશ્ન નંબર 24 છેલ્લો પ્રશ્ન છે. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. હવે 5 રૂપિયાનો સિક્કો. હવે સિક્કાનો આકાર કેવો હોય? નળાકાર જેવો હોય. સિક્કાનો આકાર કેવો હોય? નળાકાર જેવો હોય. કઈ રીતના નળાકાર જેવો હોય? તો દાખલા તરીકે હું અહીંયા એક સિક્કો મૂકું છું એમ. શું મૂકું છું? એક સિક્કો મૂકું, એના ઉપર બીજો સિક્કો મૂકું, એના ઉપર ત્રીજો સિક્કો મૂકું, એના ઉપર ચોથો સિક્કો મૂકું. તો તમે જોઈ શકો છો સિક્કા ઉપર સિક્કો. આ સિક્કાની જે ધાર આવે બરાબર છે. હવે સિક્કાનો આકાર નળાકાર જેવો થઈ જાય. તો નળાકારના ઘનફળનું તમારે સૂત્ર મૂકવું પડે. અને નળાકારના ઘનફળનું સૂત્ર તમારું થાય કયું?
પાઈ આર સ્ક્વેર એચ. કયું થાય? પાઈ આર સ્ક્વેર એચ, જે તમારા ઓપ્શન નંબર એ ની અંદર છે. હવે આ સૂત્ર કોનું છે એ તમે મને કોમેન્ટની અંદર જણાવશો. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સેક્શન નંબર તમારો જે એ છે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનો, જે અહીંયા પૂરો થાય છે. બીજું, મારી મેથડ તમને સેટ થતી હોય, વિડીયો હેલ્પફુલ થતા હોય, બરાબર, તમને ભણવાની મજા આવતી હોય તો કોમેન્ટની અંદર જણાવજો. મળીશું આપણે આગળના પ્રશ્નપત્ર બી, સી અને ડીની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ. હસતા રહો, મુસ્કુરાતા રહો.